અહીંયા આપણે પરોઠા બનાવીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણે અહીંયા પરોઠા કરીએ છીએ, ટ્રાયંગલ શેપમાં ત્રિકોણ પરોઠા બનાવીએ છીએ. અહીંયા હું તેલ નાખું છું. એક પળ આપણે થઈ ગયું છે. હવે આપણે બીજું પળ કરીએ છીએ. તમે અહીંયા ઘીમાં પણ કરી શકો, બટરમાં પણ કરી શકો, જે તમને પસંદ હોય તે તમે બનાવી શકો. આપણે પરોઠાનો લોટ કઠણ એવો બાંધ્યો છે અને તેમાં આપણે મીઠું અને જીરું નાખ્યું છે અને આ રીતે આપણે ગુલાબી થાય એવા પરોઠા આપણે કરશું. ઓકે ફ્રેન્ડ્સ, પરોઠું કરીએ છીએ. અહીંયા આપણા છોલે બફાઈ ગયા છે. હવે આપણે તેનો વઘાર કરીશું. અહીંયા આપણે ગેસ ચાલુ કરીએ છીએ, એક પેન લઈએ છીએ. ગેસ ચાલુ કરીએ છીએ, ત્યાં એક પેન લઈએ છીએ અને હવે આપણે તેમાં તેલ મૂક્યું છે અને તેલ થઈ જવા આવે પછી આપણે તેનો વઘાર કરીશું. અહીંયા આપણે 5 ચમચી જીરું લઈએ છીએ. પછીથી આપણે 5 ચમચી હિંગ નાખીશું. પછીથી આપણે આદુ મરચાં ટમેટાની ગ્રેવી નાખીશું. હવે ગ્રેવી જરીક સતળાય પછી આપણે ચણા નાખીશું. અહીંયા આપણી ગ્રેવી સતળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણું તેલ બધું દેખાય છે અને ગ્રેવી આપણી સતળાઈ ગઈ છે. હવે અહીંયા આપણે ચણા નાખીશું બાફેલા. હવે આપણે તેમાં મસાલા કરીશું. 1 ચમચી જેવું આપણે મરચું નાખીશું. અડધી ચમચી હળદર નાખીશું. 1 ચમચી ધાણા જીરું નાખીશું. હાફ ટીસ્પૂન આપણે ગરમ મસાલો નાખીએ છીએ અને મીઠું મેં ચણા બાફવા મૂક્યા હતા ત્યારે એમાં નાખ્યું હતું એટલે અત્યારે હું નથી નાખતી. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણા ચણા રેડી છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. તો અહીંયા આપણી આ પ્લેટ રેડી છે, જેમાં આપણે છોલે ચણાનું શાક, મરચાં તળેલા, ડુંગળીનું સલાડ, છાશ, પાપડ અને પરોઠા. ઓકે ફ્રેન્ડ્સ, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ. બાય.